હા, જય ગુરુદેવ. જય ગુરુદેવ. ગંગા સતીની વાણી હું કહું છું તો મને મતલબ બહુ જ એવું રુધિર ઉભી થઈ જાય એ બધું બહુ થાય. અને હું ધ્યાન કરું છું ને એટલે આમ સવારમાં ધ્યાન કરું તો હું જાણે હું શરીર નથી, શરીર હદ નહીં એવું થઈ જાય, એકદમ પ્રકાશ થઈ જાય. અને અમુક સમય પછી ઊંઘ આવી જાય એટલે એના માટે પણ કે ઊંઘ આવી જવાય ને ઊંઘ ક્યાં આવી જતી છે, ઊંઘનું કારણ એટલે ધ્યાનમાં બેસીએ ને આપણે એટલે નીંદર જ આવી જાય સવારમાં 4 વાગે. પેલા 3 વાગે ઉઠી બેસો, 4 વાગે ઉઠીને બેસો એટલે નીંદર આવી જાય. આમ 7 વાગે, હા જે 7 વાગે બેહો ને તાણે પરફેક્ટ ધ્યાન લાગી જાય, તાણે લાગી જાય કે હું શું જ નહીં, એમ એકદમ પ્રકાશ થઈ જાય. બરાબર. આ ધ્યાન ની તો આપણે અંદરનું જે ભાવ પ્રેમથી જે આપણું 24 કલાક વાતાવરણ જે રહેતું હોય, જે સુરતા જાગીરી રહેતી હોય, આપણો ધ્યેય માર્ગ એમાં રહેતો હોય તો ગમે ત્યારે ધ્યાનમાં પણ બેસી શકાય. જે સવારમાં જે આપણા શરીરમાં જે વાતાવરણ જે ઉર્જા ભરેલી હોય ને એવી ઉર્જા 24 કલાક આપણા શરીરમાં રહેતી હોય તો આનંદ થઈ જાય. પછી એમાં ધ્યાન કરવાની કઈ જરૂર ના થાય. મને આનંદ તો રહે જ છે, પણ હું આમ મતલબ સ્થિરતા કેવી રીતે, મતલબ શબ્દમાં સ્થૂળતા અને શબ્દની વાત કરી એટલે સ્થૂળતા શબ્દમાં લીન થાય તો કે તમારું સ્થૂળતા શબ્દમાં લીન થવી જોઈએ. એટલે મારા મતલબ ભજનોમાં ગંગા સતીના ભજનો વિચારો આવ્યા હોય તો એ શબ્દમાં સ્થૂળતા લીન થી કહેવાય. બરાબર. ગંગામાના ભજનમાં આવે છે ને કે કોઈ બી ભજન ગાઉં ને તો મને આખો દિન વિચાર આવે કે ભાઈ આ ભજનમાં આ કે હતો, એના વિચારો આયા કરે, મતલબ એને મનની અંદર ભજન સાંભળીને આવ્યો હોય ને તો આખો દાડો એ ભજન મતલબ ગાયા અંદર મનમાં ગાયા કરે છે. મને એવું બહુ થાય. ના, જે ગુરુ વસન લીધું હોય ને આપણે, ગુરુ મંત્ર લીધો હોય એને બસ યાદ રાખવાનો છે આપણે, એનું ભજન કરવાનું, બીજું કઈ આડાવડું આપણે કઈ બહુ વિચારવાનું નથી. જે ગુરુ મંત્ર આપે એ જ વસન છે. વસન રૂપી દોરમાં સુરતા જયારે બાંધશો ત્યારે મટી જશે જમના માર. જે વસન આપ્યું છે એમાં જ આપણે સુરતા બાંધવાની છે. બીજું કઈ આપણે આડાવડું કઈ ખેંચતાની કરવાની, કઈ ગોતવાનું કે એવું કઈ છે નહીં. ખાલી થવાનું છે આપણે. જે વિચારો આવ્યા કરે, સંકલ્પ વિકલ્પ આવ્યા કરે, ઓલું હું છે એવું કાંઈ બધું જ ભૂલવાનું છે. ગંગામાના ભજનમાં આ જ આદેશ આપે છે, બીજું કઈ કરવાની જરૂર નથી. શાંત થઈને બેસી જવાનું છે આપણે. બોલો બીજું કઈ? હા, અને બીજું રજકર્મ થી દૂર રહેવું સદાય તમારે. રજકર્મ ઘણી પ્રકારના કહેવાય. રજકર્મ એટલે રજોગુણ કર્મ. જે રજોગુણી કર્મ આપણે કરી રહ્યા છીએ, જે આપણે શરીરથી જે કઈ રજોગુણી કર્મ એટલે કે લોભ વૃત્તિમાં પડી ગયા છીએ, પૈસાની વાહ દોટ મૂકી છે, આને પણ રજોગુણી કર્મ કહેવાય. રજોગુણ, સત્વગુણ ને તમોગુણ 3 પ્રકારના ગુણ આવે. સાત્વિક, રાજસી અને તામસી. એમ જે રાજસી છે તે રજોગુણ જે કર્મ ક્યારે બને છે? જયારે આપણે એની અંદર આસક્ત થઈને પૈસાની વાહ દોટ મૂકી ધંધા સિવાય કઈ ના દેખાય, આને રજોગુણી કર્મ પણ કહેવાય. આ બધું રજોગુણી કર્મ કહેવાય. બધું કર્મ કરવાનું પણ એમાં આસક્ત થઈને નહીં, એટલે એ કર્મ આપણને બાંધી ન શકે. આસક્ત એટલે મતલબ હું નહીં કરતો એવું? હું કરતો નથી, પણ જો આપણે સંસારી છીએ, સંસારમાં પડ્યા છીએ તો આપણો તો ભાવ લક્ષ્ય ઈશ્વર પામવાનો છે, પણ આપણી સંસારના વિષયોનું જે પતિ પત્નીના સુખની ઈચ્છા આપણને ના હોવી જોઈએ. એ કર્મ તમને બાંધતો નથી. ના, પણ ગંગા સતી નું પાનબા નક્કી એ તો ના જ પાડે છે ને. હા, એ તો ના જ પાડે છે. દૂર રહેવું, સૂર્યમાં ખાવું, ચંદ્રમાં જળ પીવું, પછી બીજા મેલ ને ટળે વાસના કરે, થાય પૂર્ણનો અભ્યાસ. ગંગા સતી એમ બોલે, થાય પૂર્ણ પ્રકૃતિનો નાશ. કોઈ પણ મહાપુરુષ હોય, પૂર્ણ પુરુષ કોને કે? અને પોતાની કાબુમાં બધી ઇન્દ્રિયો રાખી શકતો હોય, પોતાની ઈચ્છાથી વિરુદ્ધ કાંઈ પણ ન થાય, એ ઇન્દ્રિયો જીત કહેવાય.
તો ઇન્દ્રિય જીત બનો, ગંગામાના ભજનમાં પણ આવે છે, ઇન્દ્રિય જીત બનો, રજોગુણ થી દૂર રહ્યો, એમ હું કેમ કહેવાનું આવે? આપણે આ માર્ગમાં હાલતા હોય તો કામ વાસના જો આપણી બળી જતી હોય, અને એ શક્તિ આપણી મૂલાધાર શક્તિ, લોકો જે છે એને કુંડળીની શક્તિ પણ કહે છે, પણ આધ્યાત્મિક ના અંદર અમારા માર્ગની અંદર એને કુંડળીની શક્તિ નથી કહેવાતી. આપણે એને પરમેશ્વરી મહાશક્તિ કહેવામાં આવે. મહાશક્તિ એટલે કહેવામાં આવે છે, પરમેશ્વરી ના નામથી ઈ જ પોકારી શકે જેનો માર્ગ ઈશ્વરનો હોય તે. જે કોઈ શક્તિ પ્રાપ્ત કરવા માંગે છે, મંત્ર સિદ્ધ કરવા માંગે છે, એના માટે કેવલ કુંડલીની શક્તિ છે. એનાથી આગળ કાંઈ કરી ન શકે, ઈશ્વર સુધી પહોંચી ન શકે. ઈશ્વરની શક્તિ, ઈશ્વર આત્મા પરમાત્મા સુધી પહોંચવું છે તો એ પરમેશ્વરી છે, અને પરમેશ્વરીના સ્વરૂપમાં એને આપણે જાણવાની છે. અને ભક્તિ અને પ્રેમથી આત્માનો જ જય હોય તો એ શક્તિ જાગૃત થતા થતા ધીરે ધીરે આપણી નાભી કમળ સુધી આવે છે. એટલે આપણે ત્યાંથી અપાનને જીતવાનો છે. અભ્યાસ દ્વારા અપાનને જીતો, ગંગામાના ભજનમાં આવે છે. અભ્યાસ દ્વારા અપાન જીતો, અપાનને જીતો, એની સાથે જે આપણી શક્તિ ઉપર આવે છે એટલે ઉર્જા શક્તિ આપણી નાભી કમળમાં આવે છે, જે આપણે કુંડલીની શક્તિ કહીએ છીએ, એ આપણી નાભી ચક્ર આવે એટલે એનું સ્વરૂપ બદલી જાય. એટલે નાભીમાં એ પરાશક્તિ છે, અને પરાશક્તિમાંથી ઉલટ દમ લગાયો, ગગનમાં નિરખતું જાગીને અનહદ નાદ સંભળાયો, આ જે ભજન આવે છે. તો આપણા જે આ પ્રાણ દ્વારા નાભી ચક્રમાંથી જે પરાશક્તિ છે એને પિંગલાને એક થાય એટલે આપણી સૂક્ષ્મણા જાગી જાય છે. સૂક્ષ્મણા જાગે એટલે એના દ્વારા એ જે પરાશક્તિ છે એનાથી સ્વરૂપ બદલી અને આપણી ઉપર ચડે છે, અને જયારે સીટની અંદર પ્રવેશે એટલે એને સીટી શક્તિ કહેવામાં આવે છે. એ સીટી શક્તિ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે સાધકને બધા જ અનુભવો એ કરાવે છે. એટલે મતલબ આમાં પર બેઠ્યા, બરાબર, બેઠ્યા પછી આમ ધ્યાન લાગી ગયું અને પછી આમ શરીર આપણે નહીં એવું થઈ ગયું તો એ સૂક્ષ્મ નાડી ચાલુ થઈ કહેવાય. આ તન મનની સૃષ્ટિ જયારે ભૂલી જાય, શક્તિ જાગી ગયેલી હોય છે. પણ શક્તિ જાગી ગયેલી ત્યારે જ હોય કે તન મનની સૃષ્ટિ ભૂલી જાય, અને ગહેરી નિંદ્રામાં જો ગળી જાય, કાંઈ અનુભવ કે અભ્યાસ ન થાય તો એ શક્તિ જાગેલી ના હોય. તન મનની સૃષ્ટિ ભૂલી જાય અને પરમાત્મામાં જો તાર લાગી ગયેલો હોય તો એ શક્તિ જાગ્રત હોય છે. તો અનુભવ એટલે બેઠા પછી એનો કેવો અનુભવ થયો? મતલબ પ્રકાશ થવો જોઈએ કે એવો અનુભવ એટલે આનંદ આવવો જોઈએ? ના, એવું કઈ ના થાય. આત્માનો આપણે સાક્ષાત્કાર થાય. આમાં શું છે, આખું પ્રણાલી કે આ કોઈ એક સત્સંગમાં સમજી જાય એવી વાત નથી. અને લાંબો સત્સંગ જોવે અને નિત્ય સત્સંગમાં રહેવું જોવે. અને પ્રથમ તો આપણે ગુરુ દીક્ષા લીધી હોય તો એની અંદર આ બધું આપણને સમજાવી દે કે કેમ અભ્યાસ કરવો, કેમ ધ્યાન કરવું, કેમ ધારણા કરવા, અને કઈ રીતે મન પવનને બાંધવા, નાભી કમળથી પવનને કેમ ઉપર ચડાવવો. અને પ્રથમ તો આ બધું જ છોડી દેવાનું છે. આપણે પ્રથમ ઓહમ સોહમ રૂપી જે આત્મા છે એનો સાક્ષાત્કાર પ્રથમ કરવો પડે, પછી જ બધા અનુભવ ને અભ્યાસ થાય એ હાસા આવે. એની પેલા જ્યોત દેખાય, કોઈને પ્રકાશ દેખાય, કોઈને લાલ પીળ રંગ દેખાય, કોઈને ચિત્તમાં કોઈ ભગવાનના ચિત્ર દેખાય છે. મને દેખાય એવા તો માર્ગ ખોટો નથી, ખોટું નથી. એ પ્રકાશ ની બધું છે એ તમને દેખાય છે, એ તમને શક્તિ બતાવે છે કે તમે સહી માર્ગ ઉપર છો, પણ તમારો લક્ષ્ય બદલવાનો છે. શક્તિ જાગૃત છે, તૈયાર છે તમને અભ્યાસ કરાવવા, અનુભવ કરવા, ઈશ્વર સુધી પહોંચાડવા માટે તૈયાર, જાગૃત છે એટલે તમને આવા રંગ રૂપ બતાવે છે. પણ ગુરુ પાસેથી આદેશ લઈ અને આપણો લક્ષ્ય બદલવાનો છે, બસ, બીજું કાંઈ કરવાનું નથી આમાં. અને ભક્તિ જ્ઞાન માર્ગમાં આમાં પહોંચવા માટે કોઈ અઘરી વાત નથી, કોઈ સાધના બાબત એવી કોઈ અઘરી બાબત નથી. બહુ સરળ ને સીધી માર્ગ છે. એટલું બધું અઘરું હોય તો આ માર્ગમાં કોઈ હાલી નહીં શકે. સીધો માર્ગ છે. કેવળ માર્ગદર્શક જો હોય કે આમાં કોઈ આમાં આધ્યાત્મિકમાં ઉતરેલો હોય, જે અનુભવી હોય, અભ્યાસી હોય, ભજનમાં રહેતો હોય,
ન હોય, કોઈ મહાત્મા હોય, કોઈ જ્ઞાની હોય, કોઈ આનો અનુભવી હોય, આમાં જે ઉતરેલો હોય, જેની સોહમના સાક્ષાત કરેલા હોય, એવા કોઈ મહાપુરુષ હોય તો એવા પાસેથી આપણે આ બધું જાણી લેવું જરૂરી છે. તો આપણને માર્ગ હાથો મળી જાય અને આપણો સમય બગડે નહીં. એ તો વાત કરી બાપુ, મેં હું નિમ્નાના બાપુ છે એ વાત કરી કે અભ્યાસ જ કરો, અભ્યાસ જ તમારો અનુભવ થશે, અભ્યાસ ચાલુ રાખો. બરાબર છે, ચાલુ રાખો એવું કહે. ચાલુ કઈ રીતે રાખવું, શું પકડવું, ધ્યાનમાં બેસીને શાની ઉપર ધ્યાન રાખવું, શું પકડવું, એ બધું શ્વાસોશ્વાસમાં ધ્યાન રાખો એવું કહે. હા બસ, શ્વાસોશ્વાસમાં ધ્યાન રાખો છો તો તમારે. હું જયારે બેસું તો શ્વાસોશ્વાસ પછી ઉપર પ્રકાશ થઈ જાય, પછી હું હોત નહીં, શ્વાસ નહીં, કશું નહીં, એવું થઈ જાય. શ્વાસ છોડવાનો નથી, પ્રકાશ થઈ જાય, જે થવું થાય ત્યાં તમારે ધ્યાન દોરવાનું નથી. ભલે થાય પ્રકાશ, તમે લક્ષ્ય બદલી નાખો છો. લક્ષ્ય તમારે બદલવાનું છે. જે શ્વાસમાં તમને ધ્યાન ગુરુજીએ કીધું છે ત્યાં જ ધ્યાન રાખવાનું, અને એ ધ્યાન ના રાખો છો. શ્વાસમાં ધ્યાન રાખવાથી તમને કઈક પ્રકાશ થયો ને, તો શ્વાસમાં ધ્યાન રાખવાથી જો પ્રકાશ થયો હોય તો તમે જેનાથી જે વસ્તુ ઘટી છે તો એ વસ્તુ તમે છોડી ન જો. એટલે પ્રાણમાં જે તમારો શ્વાસમાં ધ્યાન રાખવાનું ગુરુજીએ કીધું છે. પછી અંદર ગમે એવી ઘટના ઘટે તો તમારે શ્વાસને છોડવાનો નથી, એને ખાલી જોવાનું, એમાં ઉતરવાનું નથી. એટલે અહીંથી આપણે સાધક ભટકી જાય છે, એટલે ત્યાંથી આપણી લાઈન છૂટી જાય. ગમે એવો પ્રકાશ થાય, ગમે એવી જ્યોત થાય, પણ આપણે શ્વાસમાં જે લક્ષ્ય બાંધીને બેઠા છીએ એમાંથી છૂટવાનું નથી. એટલે આપણો ધ્યાનમાં સાધના માર્ગ આગળ વધશે અને નવા નવા અનુભવ થશે. મતલબ ટાઈમ લાગશે ધીરે ધીરે એમ. ટાઈમ સાધક ઉપર આધાર રહે. આમાં ટાઈમ 5 દી લાગે, 5 મહિના થાય, 5 વર્ષ જિંદગી હોય, પણ આ તો સમયનો કોઈ નક્કી ના હોય. સાધકના ધ્યેય ઉપર, એની લગ્ન ઉપર, એના પ્રેમ ઉપર બધો આધાર રહેશે. પણ લક્ષ્ય તમારો બરાબર જ છે, પણ તમે જે પ્રાણમાં હાલો છો એ બરાબર જ છે. એની ઉપર ધ્યાન હવે તમારે છોડવાનું નથી. પ્રકાશ થાય કે જ્યોત થાય, ધ્યાનમાં બેસો તો એ વિચારો આવે. ધ્યાનમાં બેસો તાર તો નહીં, પ્રકાશ જ થઈ જાય. હા, ધ્યાનમાં બેસો એટલે તમે શ્વાસમાં ઉતરો એટલે તમારે વિચાર આવે જ નહીં. વિચાર શૂન્ય થઈ જાય, શૂન્ય થઈ જાય એટલે તમે પ્રાણમાં ઉતરી જાય, એટલે વર્તમાનમાં આવી જશો. વર્તમાનમાં આવી જશો એટલે તમારો પ્રકાશ થાય તો એ તમને ત્યાંથી ખેડવા માંગે છે, તો એ માયારૂપી પ્રકાશમાં તમારે પડવાનું નથી. તમારે શ્વાસમાં જ ધ્યાન રાખવાનું છે, ત્યાંથી જ તમે આત્મા સુધી પહોંચી શકશો. એટલે પેટ ખાલી હોય એનો થોડુંક ખુલાસો કરવો હતો કે હા, પેટ ખાલી હોય તો સારું કે ના, બહુ ભૂખ્યા રહેવાની જરૂર નથી. આમાં મીડિયમ ખાવાનું. મતલબ મીડિયમ એટલે બહુ પેટ ભરીને જમવું નહીં. હા, પેટ ભરીને ભૂખ મરે એટલું જમવાનું. સમતુલન આહાર કરવાનો. હા, આહાર વિહાર તો ખબર જ છે મને. રજોગુણી આહાર ના લેવું. ના, એમની સંતુલન એટલે કે મીડિયમ આહાર લેવાનો એમ. બરાબર. એટલે ઓછો નહીં, વધારે પણ જમવાનું નહીં. ખાધા પછી સુઈ જવું પડે એટલું બધું પેટ ભરીને જમવું નહીં. અને સાત્વિક સાદો આહાર લેવાનો. અને પ્રાણના અભ્યાસથી આપણે નાડી શુદ્ધ થાય. નાડી શુદ્ધ થાય એટલે સૂક્ષ્મણા જાગી જાય. સૂક્ષ્મણા જાગી જાય એટલે આપણે ધ્યાનની પ્રક્રિયામાં ચડી જાય અને આપણે ઓહમ સોહમ જે કહેવામાં આવે છે, સોહમ રૂપી સાક્ષાત્કાર થાય, એ આપણો આત્મા સાક્ષાત્કાર છે. બરાબર. એટલે તમારો લક્ષ્ય બરાબર છે, પણ તમે ધ્યાનમાં બેસો છો અને જે શ્વાસ છોડી નહીં દેતા, જે છોડી દેવાનો એટલે કે શ્વાસમાં જે ધ્યાન છે એ ધ્યાન નથી હટાવી નહીં દેતા એમ. મતલબ બરાબર છે ને? હા, બરાબર છે. ભલે પ્રકાશ થાય એ કઈ બંધ નથી થવાનું, પણ એમાં તમારે ઉતરવાનું નથી. એ થવા દેવાનું. ભલે થાતે આવે અને પાછું વયું જાય. શ્વાસમાંથી ધ્યાન હટાવવાનું નહીં. એટલે માર્ગ બરાબર છે તમારો. ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવાનું. આપણે કે 84 લાખ યોની ફરીને આયા એમ કે છે, બરાબર? તો એમ કેવી રીતના 84 લાખ યોની ફરીને આયા? 84 લાખ યોની એટલે આપણે લૌકિક દ્રષ્ટિમાં બધી આવે છે કે બધા જેટલા 4 પ્રકારની યોની છે, ઝાડવાની યોની, પશુની યોની, મનુષ્યની યોની, કીચડમાં ઉત્પન્ન થતા હોય એવા જીવ જંતુની યોની, આ બધા જીવ જંતુ બરાબર. પણ આપણે ફરીને આયા એમ કે આપણે 84 ભોગવીને આયા. હા, બરાબર છે.
84 લાખમાં બધા જીવમાં ફરતા 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 આપણે પાછા મનુષ્ય અવતાર એક વખત મળે છે. પણ સાધના માર્ગમાં જે સાધક હાલતો હોય એ પાછો 84 નથી પડતો. સાધના અધૂરી રહી ગઈ હોય, ગુરુ મંત્ર જેને લીધેલો હોય એને પાછો 84 ભટકવું નથી પડતું. એ પાછો મનુષ્ય જ બને છે. એમાં એને ભટકવાનું છે. જ્યાંથી સાધના અધૂરી રહી ગઈ હોય, દેહ છૂટી ગયો હોય તો પાછો મનુષ્ય અવતાર મળે છે. અને પછી જ્યાંથી સાધના અધૂરી રહી હોય ત્યાંથી પાછી આપણી સાધના પરિપૂર્ણ અને આગળ વધે છે. અને આગળ વધતા વધતા પછી આપણે પૂર્ણતા એ પહોંચી જઈએ છીએ. તો આત્મા તો જન્મતો નહીં, મરતો નહીં. હા, તો બે વસ્તુ ભેગી થયા પછી આ જીવનો જન્મ થાય કે જીવ આત્મા મરતો નથી, જન્મતો નથી, આવતો નથી, જાતો નથી. પણ સુરતા રૂપી જે આપણી વાસનાઓ છે, આપણા વિષયોમાં આપણા કર્મો જે બનાવ્યા છે એ કર્મથી જ આપણો જન્મ થાય છે. આત્મા તો અખંડ છે, અમર છે, એ આવતો નથી, જાતો નથી. આપણી વાસના જ આપણો જન્મ લે છે. અને એકનો એક આમ કે છે કે એકનો અનેક થયો તો અનેક એ તો અનેક થાય એમ તેમ એક જ હતો ને, એક જ આત્મા હતો, એનો અનેકતા થઈ ગયો. હા, એકનો અનેક થયો એવું કે ને મહાપુરુષો. નરસિંહ મહેતા કીધું એકનો અનેક થયો, એક જ તે સુધરી બગડ્યાથી બગડ્યું, એ નરસિંહ મહેતા બોલ્યા. હા, આપણે એકનો એક જ આત્મા તો એક જ છે, પણ જેટલા જીવાત્મા છે એકમાંથી અનેક રૂપમાં આપણને દર્શાય છે. અને જેટલા છે એટલા બધા ગુણ અલગ અલગ હોય. એકમાંથી અનેક સ્વરૂપ એની ધારણ કર્યા છે. અને બધામાં જે વ્યક્તિ આપણા સંપર્કમાં આવતી હોય કાયમને માટે, એ બધા આપણા જ કર્મ કરેલા હોય છે. એમાં એની પાસેથી આપણે રેણી કેણી આગલા જન્મની આ જન્મનું જે કઈ કર્મ લેણ દેણ હોય બધી એના દ્વારા આપણી પૂરી થાય છે. આપણી સાથે જે રહેવા વાળા હોય એ આપણા જ કર્મનું ફળ હોય છે. એના દ્વારા આપણે બધું પ્રાયશ્ચિત થાય છે. એટલે સાધુ સંતો કહે છે જે થાય છે તે જોયા કરો. કેમ કે જે આપણે આની જે ઘટના ઘટે, આપણી સાથે જે માણસો હોય, આપણી સાથે જે વ્યવહારો કરે, હારો મોળો, એ બધા આપણા કર્મનું ફળ હોય છે. એટલે એ આપણે બધું સમજીને સુખ રહેવાનું, આપણે ભોગવી લેવાનું. એટલે આપણું કર્મનું પ્રાયશ્ચિત થઈ જાય. કોઈ કારણ વગર કાંઈ વસ્તુ થતી નથી. આપણને કોઈ ગાળી દીધી છે તો આપણું કઈક આગલા પગલનું પડ્યું હોય તો જ આપણને એ ગાળી દે, ને કે ગાળી દે કેમ. તો એ ગાળી દીધી ને આપણે સહન કરી અને સમજીને ચૂપ રહી જાય, એમ માની લેવાનું આ તો કઈક મારું પડ્યું હશે તો જ મને આમ કઈક કીધું છે. તો જો એ ઝાર પી ગયા તો આપણો કર્મનું પ્રાયશ્ચિત થઈ ગયું, તો આપણે મુક્ત થઈ ગયા. અને જો મને ગાળ કેમ દેવાય છે એમ કહીને આપણે હામી જઈએ તો આપણું કર્મ એક તો મટાડ્યું, બીજું ઊભું કર્યું. આવી રીતે બધી પ્રણાલી હાલતી હોય. નરસિંહ મહેતાને કોઈ ગાળ દે, એકદમ કુકારા ટોકારા કરે તો બધા કે વાહ ભાઈ વાહ, એમ જ વાત કરતા, કોઈને મોળો કીધો નહીં એની. એટલે પામી ગયા. અને આપણને કોઈ કુકારા ટોકારા ન બોલાવે, ખાલી આંખું દેખાડે ત્યાં આપણે અંદરથી હળગવા મળતા હોઈએ તો આપણે કેમ સોખા થઈ શકીએ? ના તો. હા, એટલે સમજીને સુખ. એટલે પ્રથમ આપણી સાધના જ હાસી છે કે આપણે રેણી કેણી, રેણી કેણીમાં ઉતરવું એ જ હાસી સાધના. મૂળ સાધના એ વિવ્યક્તિ બોલવું, વિવ્યક્તિ રહેવું, વિવ્યક્તિ બધું સમજવું, રેણી કેણીમાં ભૂલ નહીં પડવા દેવાની, બધાને આદર્શ આપવાનો, વડીલોને માન સન્માન આપવું, આ બધી આપણે રેણી કેણી છે. આ હાસી સાધના છે. અને આ સાધના ના કરીએ અને ભગવાનની સાધના કરીએ તો એ કઈ ફળવાની નથી. એટલે આમાં તો આપણે ઉતરવું જ પડશે. કઈ સરસ છે. અને તમારો ધ્યેય હાસો છે, પણ મેં કીધું એમ તમારો ધ્યેય હવે બદલવા જતા નહીં. એટલે સાધના આપણી આગળ વધશે. સારું સારું. નામ એડ કરું, મારે થોડું પર્સનલ ફોન કરે બાપુ, બીજું કોઈ વાંધો નહીં. સરસ. સીતારામ. સીતારામ. એટલે સીતારામ. ટાઈમ લેન્સ કરે તમારે, એવું નહીં કે ભાઈ રાત્રે કરવું, એવું નહીં કરવું. ટાઈમ તમારા બધા બહુ બધા ફોન આવતા હોય એટલે. હા, ફોન તમારે બહુ સારું હોય છે, પણ હવે. હા, તમારે કેટલા વર્ષ છે બાપુ? મારા વર્ષ 51-50 થયા છે. ના, ઉપદેશ મુશ્કેલ આ લાઈનમાં આવ્યો. આ લાઈનમાં આવ્યો અને મારા લગભગ 30 વર્ષ થયા છે. 30 વર્ષ. હા.
ના, હું કોઈ બાપુ નથી, હું એક સાધારણ માણસ છું અને સંસારિત માણસ છું. હા, અને મેં તરીકે છીએ બાપુ. હા, ને આપણે કઈ એવા સાધુ કે ભગત કે મહાત્મા કઈ નથી, નાનો એવો માણસ છું, સાધારણ જીવ છું. તમારી જેવો છું. બસ. બરાબર. ના ના, તો એ સારું ખુલાસો કરો છો, સારું જ્ઞાન કરો. હા, એ બધું આપણે કાંઈ કરતા નહીં. ગુરુ બોલાવે, ગુરુ દિશા જે ગુરુની આજ્ઞા હોય એ પ્રમાણે બધું હાલે એમ.